મને નહોતી ખબર કે ઓફિસેથી ઘરે આવીશ તમારી યાર આવું થશે. મમ્મી ઉપાડ્યો રેતી ભરવાનું થઈ ગઈ તડકાને લીધે મારી હાલત ખરાબ. હાલો તો મિત્રો જાગીને થઈ ગયો છું મસ્ત મજાનો તૈયાર અને હવે જવાનું છે મારે બહાર. હું તો પાછો હાલીને જાવ નહીં એટલે મેં તો કાઢી ગાડી બહાર અને જવાનું છે હવે રખડવા. બહાર જઈને આવ્યો ને થઈ ગયું તો મોડું અને જવાનું તો મારે ઓફિસે તો આપણે ખુશીબેનને કહી દીધું બાય બાય અને હું નીકળી ગયો ઓફિસે જવા માટે. અને રસ્તામાં થઈ ગયા રણજીતભાઈ ભેગા તો મેં કીધું આજની મેચ કોને આવે એવું હતા કે મારા દાવે ને બીજા કોને કોઈ લેવા જ નથી દેવાની મારે કે. ગાડી પાર્ક કરીને ઓફિસમાં જતો તો એટલામાં તો અમારા જૂના ફ્રેન્ડ બાપુ ભેગા થઈ ગયા તો આપણે એને પણ સીતારામ કહી દીધા અને મેં કીધું જાજા દિવસે હું બાપુ તાકા તમે ક્યાં ભેગા થાવ હો કે. ઓફિસમાં અંદર જઈને જોયું તો મશીન બંધ હતું. મને એમ થયું કે આજ ઘરે જવાનું ન થાય હારું તો મેં તો જોવું મેં કીધું હું થયું હે મશીનને ચાલુ કરીને જોવું તો ખરા. ફાઇનલી મશીન ચાલુ થઈ ગયું હતું ને રાતે વાગી ગયા હતા 2 અને કરી લીધો નાસ્તો. પછી તો પડી ગઈ સવાર અને જવાનું છે હવે ઘરે. તો મેં કાઢી મારી ગાડી અને આજ નીંદર પણ બહુ આવે છે. અને રવડે ગાડી ચડાવી તો 10 વાગે તડકો પડતો ને એવો તો સવારમાં 8 વાગ્યામાં તડકો લાગતો તો બોલો. અને હું પગી ગયો ઘરે અને બધા જાગી ગયા તો ખુશીબેન તો મોઢું ધોયા વગર પપ્પાના ચશ્મા પહેરીને બેઠા હતા. તો મેં કીધું મેં ચશ્મા પહેર્યા છે જો અને તારી કરતા હારા પહેર્યા છે. પછી હાથ પગ ધોઈને બેસી ગયો ચા નાસ્તો કરવા. હાલો બધા ચા નાસ્તો કરવા. ચા નાસ્તો કરીને ઉભો થયો તો મમ્મી આયા ને મને કે હાલ જવાનું છે વાડે કે. મેં કીધું હું કામ તા કે રેતીની થેલીઓ ભરી છે તો બાંધીને બધી સાઈડમાં કરવાની છે. પછી તો મેં ઊંઘમાં થેલીઓ બાંધવાનું ચાલુ કરી દીધું આડે ધડ. મેં કીધું જેવી બંધાય એવી. પછી તો થેલીઓ બાંધીને ઊંચી કરીને મૂકવામાં તો મારી હાલત ખરાબ થઈ ગઈ. મેં કીધું આવો તડકાનું કામ જ ન કરાયો. અને આજ તો બહુ થાકી ગયો તો હવે હુઈ જવાનું છે. તો હવે મળશું બીજા વ્લોગમાં. અને વિડીયો ગમ્યો હોય તો યુટ્યુબમાં સબસ્ક્રાઇબ અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલતા નહીં.